જય જોહાર, જય આદિવાસી। અત્યારે તાજેતરમાં એક ચર્ચામાં રહેલી એક વાત છે, એની અનુસંધાન તમને વાત કરશી કે ઇલેક્શન ઓફ કમિશનર ઓફ ઇન્ડિયા એક નિર્ણય લીધો અત્યારે કે આપણે એસઆઈઆર એટલે મતદાર યાદી સુધારા કરવા આવ્યા। જ્યારે આ એસઆઈઆરને કારણે મતદાતા અને એસઆઈઆરનું કામ કરતા બીએલઓ બહુ હેરાન થઈ ગયા છે। ઘણી જગ્યાએ એવું પણ છે કે એસઆઈઆરના કારણે શિક્ષકો જે બીએલઓ છે એ આત્મહત્યા પણ કરે છે। રાજસ્થાનમાં પણ એવો કંઈક કિસ્સો બન્યો છે, જ્યારે મધ્યપ્રદેશમાં પણ બનેલ છે, પશ્ચિમ બંગાળમાં પણ બનેલ છે, એમ અનેક રાજ્યોમાં, એમ આપણા ગુજરાતમાં પણ એક કોડીનાર વિસ્તારમાં એક બીએલઓ શિક્ષકે આત્મહત્યા કરી છે। જ્યારે એનું અનુસંધાન હું વાત કરું છું, મારી ગુજરાતની જનતાને હું જણાવવા માગું છું કે તમે કોઈ પણ જાતનો કે એસઆઈઆર બાબતે કોઈ માનસિક રીતના કે કોઈ ટેન્શન લેવાની જેવી વાત નથી। એમાં જે તમને માહિતી છે, બીએલઓ આવે છે, જે માહિતી આપે, જે માગે એ તમારે માહિતી આપવાની છે ખાલી। અને જો તમને વધારે ના ખબર પડે તો તમે બીએલઓને કહી શકો છો કે આ જે માહિતી એ જાતે પણ ભરી દેશે। અને કોઈ તમારે માનસિક તણાવ કે કોઈ આ બાબતનો કોઈ પ્રશ્ન કે મગજ પર કોઈ માનસિક તણાવ લેવાની જરૂર નથી। હું સર્વ જનતાને ફરી એક અપીલ કરું છું કે આ બાબતમાં, એસઆઈઆર બાબતમાં કોઈ રીતના આપણે માનસિક તણાવ કે નહીં, એક શાંતિથી અને માહિતી જો બીએલઓ લેવા આવે તો શાંતિથી માહિતી આપવી। બસ એટલું જ કરી તો બીએલઓ એની રીતના બધી માહિતી લખી લેશે અને થઈ જશે। આભાર મિત્રો। જો તમને મને આ વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરી શકો છો અને લાઈક કરી શકો છો। આભાર।